કચ્છમાં ભાજપનો વિજય ભગવો લહેરાયો। 5 નગરપાલિકા 1 મહાનગરપાલિકા પર ભાજપનો કબજો। 9 તાલુકા પંચાયતમાં ભાજપને સ્પષ્ટ બહુમતી। જિલ્લા પંચાયત પર પણ ભાજપનું શાસન સ્થપાયું। પરિણામો બાદ ભાજપ કાર્યકરોમાં ભારે ઉત્સાહ। જગ્યાએ જગ્યાએ જીતના જશ્નની ઉજવણી શરૂ। ઢોલ નગારા સાથે કાર્યકરો ખુશીમાં ઝૂમી ઉઠ્યા। નેતાઓએ જનતાનો આભાર વ્યક્ત કર્યો। વિકાસ વચનો સાથે ભાજપ આગળ વધ્યું। કચ્છમાં ફરી ભાજપનો દબદબો સાબિત થયો। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની અંદર જે પ્રકારે આખા ગુજરાતની અંદર એક જલવંત વિજય ભારતીય જનતા પાર્ટીને મળ્યો છે, ત્યારે હું દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ, કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ, એમનો હૃદયથી ધન્યવાદ કરું છું એમના નેતૃત્વમાં, અને વિશેષ માર્ગદર્શનમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને અમારા પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્માના માર્ગદર્શનમાં જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ લડાણી, અને એમાં પણ વિશેષ જો કચ્છની વાત કરીએ, કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી અમારા દેવજીભાઈના નેતૃત્વમાં આ બધી ચૂંટણીઓ થઈ। પ્રદેશ મહામંત્રી અને ધારાસભ્ય શ્રી માંડવી આપણા આદરણીય શ્રી અનિરુદ્ધભાઈ, અમારા અન્ય 5 ધારાસભ્યશ્રીઓ, અમારી પાર્ટીના 3 મહામંત્રીશ્રીઓ ભાઈ શ્રી ધવલભાઈ, ભીમજીભાઈ, હિતેશભાઈ, અને મેં કીધું એમ અમારી જે કાર્યકર્તાની ટીમ છે, અમારા આગેવાનો છે, સૌ સાથે મળી કરીને અમે કચ્છની અંદર જે આ ચૂંટણી લડ્યા હતા, એમાં પહેલી વખત કચ્છની અંદર એક ઐતિહાસિક વિજય પ્રાપ્ત થયો છે। જિલ્લા પંચાયત ભારતીય જનતા પાર્ટીની બની છે। ગાંધીધામ મહાનગર પણ ભારતીય જનતા પાર્ટીની બની છે। 9 તાલુકા પંચાયતમાં પણ ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે। 5 નગરપાલિકાઓની અંદર પણ ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે। આ સાચા અર્થની અંદર કચ્છની જનતાનો પ્રેમ છે, કચ્છના મતદારોનો પ્રેમ છે। કચ્છની જનતા અને મતદારોએ જેમ 6 ધારાસભ્યો 2022માં ભારતીય જનતા પાર્ટીને આપ્યા હતા, સતત ત્રીજી ટર્મ મને જે કચ્છની જનતાનો પ્રેમ મળ્યો છે, અને આ વાસ્તવિકતા બતાવે છે કચ્છની અંદર કે ધરતીકંપ પછી જે પ્રકારે અહીંયા ડેવલપમેન્ટ થયું, અને નરેન્દ્ર મોદી સાહેબ જેમની દ્રષ્ટિ કચ્છ પ્રત્યે રહી, અને આજે પણ કચ્છની જનતા એમને યાદ કરે છે, એમના પ્રત્યેનો પ્રેમ આજે જોવા મળી રહ્યો છે, ને એ પરિણામ આજે કચ્છની અંદર મળ્યું છે। જેમ અનિરુદ્ધભાઈ અને અમારા દેવજીભાઈ સાહેબે જે વાત કરી કે અબડાસા અને નલિયા, અબડાસા અને લખપત, આ બંને તાલુકા પંચાયતો અમારી પાસે નહોતી। આ વખતે બંને તાલુકા પંચાયતો પણ અમારી બની। એ ઉપરાંત દિનારા, પાણંદ્રો, ભીમાસર, આ બધી સીટો 15-20 વર્ષ પછી ભારતીય જનતા પાર્ટી ત્યાં જીતી છે। આ જ એક ઐતિહાસિક જીત બતાવે છે, અને કચ્છના લોકો અને મતદારોનો જે પ્રેમ જે ભારતીય જનતા પાર્ટી પ્રત્યે છે એ સાચા અર્થમાં બતાવે છે। હું હૃદયથી જનતાનો આભાર માનું છું। અમારા મોવડી મંડળ અને અમારા બૂથ્સના બધા જ કાર્યકર્તાઓને હૃદયથી અભિનંદન પાઠવું છું। દરેક ચૂંટણી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કંઈક ને કંઈક ચૂંટણી છે કાર્યકર્તાઓને શીખવતી હોય છે। કોઈ હાર કે કોઈ જીત ચોક્કસપણે માપદંડો હોય છે। એ માપદંડોના આધારિત કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીનો નવું ને નવું કંઈક ને કંઈક શીખતો હોય છે। ક્યાંક પુષ્કળ સમર્થન, એટલે કે માંડવી નગરપાલિકાની અંદર ક્લીન સ્વીપ, માંડવી નગર એ કોંગ્રેસ મુક્ત બન્યું છે, તો ક્યાંક સીટ 1-2 ઓછી થઈ હશે। મુંદ્રાની અંદર અગાઉ 20 સીટો હતી, આ વખતે 19 સીટો થઈ છે, 1 સીટ ઓછી થઈ છે। તો એ સંદર્ભમાં મૂલ્યાંકન દ્રષ્ટિથી કરશું કે ક્યાં ચૂક રહી ગઈ, કયા કારણોસર ચૂક થઈ છે। ક્યાંક ઘણી વખત ગણતરીના કારણોમાં જે સમીકરણ ગણતરીનું હોય છે આરક્ષણના સંદર્ભમાં, તો એ પણ અંદર ક્યાંક ને ક્યાંક એના જે નિયમો છે એ પૈકી પણ થતું હોય છે। એટલે હાર એ ભારતીય જનતા પાર્ટીની છે જ નહીં। હું આપની વચ્ચે કહેવા માગું છું કે સમગ્ર કચ્છ જિલ્લાની અંદર ભારતીય જનતા પાર્ટીનો ભગવો નારાયણ સરોવરથી આડેસર સુધી લહેરાયો છે। અગાઉની તાલુકા પંચાયતો લખપત અને અબડાસા નથી, એ ભારતીય જનતા પાર્ટીની બની છે। સમગ્ર જિલ્લા પંચાયત પણ ભારતીય જનતા પાર્ટીની બની છે, અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ યશસ્વી અને તપસ્વી પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વમાં અને ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની નેતૃત્વની ગુજરાતની ડબલ એન્જિનની સરકારમાં વિકાસના કાર્યોને નીચે સુધી પહોંચાડ્યા છે, એટલે જ પ્રજાએ મત આપે છે। દરેક ચૂંટણી છે એ કંઈક ને કંઈક માપદંડો લઈને આવતી હોય છે।
એ માપદંડોની અંદર વિકાસના ભાથાને, વિકાસની તૈયારીઓને, વિકાસના કામને જનસમર્થન લોકોએ આપ્યું છે. એવું કશું હોતું નથી. સંપૂર્ણપણે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા પેનલ ટુ પેનલ જ વોટિંગ કરવા માટેની વાત કરતો હોય છે અને પેનલની અંદર 4 મત આપવાના હોતા હોય છે અને નીચે રજિસ્ટ્રેશન કરવાનું આવે છે. એ નગરપાલિકાની એક પદ્ધતિ હોય છે. એટલે ક્યાંય પેનલ તૂટી હોય એવું હજી અમારા ધ્યાનમાં ક્યાંક આવ્યું હશે તો એ માત્ર મેં તમને જે કીધું આરક્ષણનો જે વિષય છે એના સંદર્ભે ક્યાંક આગુ પાછું થયું હશે. બાકી ક્યાંય પેનલ તૂટી હોય અને ક્યાંય મુશ્કેલી થઈ હોય એવું ધ્યાનમાં નથી આવ્યું. તેમ છતાં પણ ધ્યાનમાં આવશે તો ચોક્કસ ધ્યાનમાં લઈશું. ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ ખભે ખભા મિલાવી અને ભારતીય જનતા પાર્ટીને જીતાડવા માટેના તનતોડ પ્રયત્નો કરતા હોય છે. હાર કે જીત, તમે મારું આપને સીધો વાત છે કે જે 2 તાલુકા પંચાયતો નથી એના ઉપર આપનું ધ્યાન જવું એ આવશ્યક છે કે જે કોંગ્રેસ પાસે 2 તાલુકા પંચાયતો નથી એને જીતીને બતાવીશ. એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જીતીને બતાવીશ. એ ભારતીય જનતા પાર્ટીના વિકાસના કામોને કારણે જીતાય છે. એ ભારતીય જનતા પાર્ટીના દેશના મોદી સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી સાહેબના ડબલ એન્જિનના સરકારના કામે અને સંગઠનના નેતૃત્વના કામે જીતી છે. એ દૃષ્ટિથી મૂલવવું જોઈએ. એવું કશું જ નથી હોતું. એ તમારો મત છે, પરંતુ આ ક્યાંક ને ક્યાંક આ દૃષ્ટિથી જ થતું હોય છે. લોકોનું માનસ છે એને પણ અમે અભ્યાસ કરીશું અને એ અભ્યાસને જ આપણે આગળ વધારીશું. અમારા માટે કોઈ ચૂંટણી હલકામાં એટલે કે નાનામાં ગણવાની રહેતી નથી. તમામ ચૂંટણીઓની અંદર આ જ પ્રકારે પ્રચાર, પ્રસાર, પ્રવાસ થતો રહેતો હોય છે અને નીચેથી કરી અને ઉપરના તમામ સિનિયર નેતાઓ, ગુજરાતના સિનિયર મોસ્ટ નેતાઓ પણ તમામ જગ્યાએ, તમે માત્ર કચ્છનો વિચાર કરો છો, હું આપને સમગ્ર ગુજરાતની વાત કરું.